મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। જોઈએ વિભાગ એની અંદર આપણને 20 MCQ પૂછાય છે। પહેલો છે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? ઓપ્શન નંબર સી ભારત દેશ પાસે છે। બીજો ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો આવશે ઓપ્શન નંબર સી ભારત રત્ન। ત્રીજો ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે? તો આવશે 0.84%। ચોથો ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? ટોટલ 22 ભાષાઓ, ઓપ્શન નંબર એ। પાંચમો લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો આવશે ઓપ્શન નંબર એ મૌખિક છે। છઠ્ઠો ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો આવશે ઓપ્શન નંબર ડી કલમ 25(1)। સાતમો લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે કોણે ઓળખાવી છે? તો આવશે ઓપ્શન નંબર એ કૃષ્ણદેવ ઉપાધ્યાય। આઠમો છે કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે? તો આવશે ઓપ્શન નંબર બી શીખ સમુદાય। નવમો છે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો આવશે ઓપ્શન નંબર સી પંજાબમાં। દસમો છે કે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો આવશે ઓપ્શન નંબર બી દ્વિતીય ક્રમે। 11મો વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કોને કર્યું? તો આવશે ઓપ્શન નંબર બી ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણે કર્યું। 12મો ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો? તો એની અંદર પણ આવશે ઓપ્શન નંબર બી ઈસવીસન 1955માં। 13મો કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવેશ છે? તો આવશે ઓપ્શન નંબર સી સામાજિક અને ન્યાય અને અધિકારિકતામાં। 14મો છે સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તો આવશે ઓપ્શન નંબર એ કન્યાઓને। 15મો કે 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો આવશે 972। 16મો મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા? તો આવશે ઓપ્શન નંબર સી ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલે। 17મો સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે કયો શબ્દ પ્રયોજ્યો હતો? તો આવશે બ્રાહ્મણીકરણ। 18મો ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાયો છે? તો અંદર આવશે ઓપ્શન નંબર એ ઉદ્યોગ અને વેપાર પર। 19મો સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? તો આવશે ઓપ્શન નંબર બી 2 પાસા હોય છે। 20મો બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિમાં ક્યાં આવતું પરિવર્તન છે? તો આવશે ઓપ્શન નંબર બી અભૌતિક પરિવર્તન છે। વિભાગ બી જોઈએ, એની અંદર છે 1-2 શબ્દોની અંદર જવાબ આપો। 10 પ્રશ્નો છે, 10 માર્ક્સ। વસ્તુનું કદ શાના પર નિર્ભર છે? તો જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર। ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો આવશે દીવ અને દમણમાં। કેટલું છે? 618। 23મો છે કે જૈન સમુદાયમાં કયા 2 વિભાગો છે? તો જૈન સમુદાયની અંદર શ્વેતાંબર અને દિગંબર એવા 2 વિભાગો છે। 24મો શીખ ધર્મના 5 ક કોને કહેવાય? તો કેશ, કંધો, કડુ, કચ્છ ને કિરપાણ। 25મો ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1972માં કયું કમિશન નિમાયું? તો આવશે બક્ષીપંચ। 26મો જાદુના પ્રકાર જણાવો। 2 પ્રકાર છે, સફેદ જાદુ અને કાળું જાદુ। 27મો છે કે SEWA એટલે કે સેવાનું પૂરું નામ જણાવો। તો આવશે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન। 28મો લિંગ પ્રમાણ એટલે શું? તો દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા। 29 અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આવશે ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો। 30મો છે પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? તો આવશે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તનમાં। હવે જોઈએ વિભાગ નંબર સી, જે મિત્રો 2 ગુણના પ્રશ્ન છે એની સામે ચેપ્ટર નંબર લખેલા છે, તમારે ત્યાંથી પ્રશ્ન જવાબ મેળવી લેવાનો છે। ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાઓના નામ, ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન। 32મો ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડો કયા કયા છે? ચેપ્ટર નંબર 1। 33 ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? ચેપ્ટર નંબર 1। 34 આદિવાસીઓની માટીકલાની જાણકારી, ચેપ્ટર નંબર 2નો છે। 35 ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો, પણ ચેપ્ટર નંબર 2। 36 હિન્દુ ધર્મમાં કઈ બાબતોનું ખૂબ મહત્વ છે? ચેપ્ટર નંબર 2નો। 37 ડૉક્ટર પેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કલામાં કયા 2 વાદનો દર્શાવ્યા છે? તો આવશે આપણે ચેપ્ટર નંબર 3નો છે। 38 ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ, ચેપ્ટર નંબર 3 છે। 39 ટોટેમવાદ એટલે શું? આપણે ચેપ્ટર નંબર 3 છે। 40મો સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો, ચેપ્ટર નંબર 4। 41 ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું? આપણે છે ચેપ્ટર નંબર 4। 42 પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે? ચેપ્ટર નંબર 5નો છે। 43 સામાજિક પરિવર્તન એટલે શું? આપણે છે ચેપ્ટર નંબર 5। 44 પશ્ચિમીકરણમાં કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? આ છે ચેપ્ટર નંબર 5। વિભાગ ડી જોઈએ, એમાં મિત્રો છે મુદ્દાસર પ્રશ્નના જવાબ લખો, પ્રત્યેકના 3 ગુણ છે। કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવો। આ મિત્રો છે ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન।
46 છે કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા સમજાવો, ચેપ્ટર નંબર 1નો છે. 47 ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો, ચેપ્ટર નંબર 1. 48 આદિવાસી કળા સંસ્કૃતિની સમજૂતી આપો, આ પણ છે ચેપ્ટર નંબર 2નો. 49 ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો, ચેપ્ટર નંબર 2નો છે. 50માં છે કે બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો, આ છે ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન. 51 ટૂંક નોટ લખો ગુજરાતમાં અન્ય પછાત વર્ગો, આ મિત્રો છે ચેપ્ટર નંબર 3. 52મો આદિવાસી વિકાસના કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા, ચેપ્ટર નંબર 3નો. 53 અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ, આ છે ચેપ્ટર નંબર 3નો. 54મો સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો, ચેપ્ટર નંબર 4નો છે. 55મો સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો, આ પણ છે મિત્રો ચેપ્ટર નંબર 4નો. 56મો છે ઉદારીકરણના લાભ જણાવો, ચેપ્ટર નંબર 5નો છે. 57 સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદાઓ જણાવો, ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન છે. 58 સામાજિક પરિવર્તનના લક્ષણો, આ પણ છે ચેપ્ટર નંબર 5. નેક્સ્ટ વિભાગ ઈ જોઈએ, જે મોટા પ્રશ્નો છે 4 ગુણના, એના પ્રશ્નો અને તેના ચેપ્ટર ક્રમ જોઈએ. 59 ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા, ચેપ્ટર નંબર 1નો છે. ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો, ચેપ્ટર નંબર 2નો. અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરો, ચેપ્ટર નંબર 3નો છે. ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો, ચેપ્ટર નંબર 4નો છે. સ્ત્રી સશક્તિકરણ માટે મુખ્ય કાર્યક્રમો આપો, ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે. 64મો છે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો, આ પણ છે મિત્રો ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 12 વિશે સમાજશાસ્ત્રનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર. વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો.